વડોદરાથી એક ચોંકાવનારી ઘટના સામે આવે છે। પરિવારના જણાવ્યા મુજબ માત્ર 150 રૂપિયાની નાની બાબતને લઈ માંજલપુર વિસ્તારમાં એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવે છે। વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા એક યુવક પર અજાણ્યા શખ્સ દ્વારા ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો હતો। અચાનક થયેલા આ હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પ્રાથમિક માહિતી મુજબ હુમલાખોરે યુવક પર એકથી વધુ વાર ચાકુ વડે ઘા કર્યા હતા, જેના કારણે યુવક લોહી લુહાણ હાલતમાં રસ્તા પર પડી ગયો હતો। સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। આ ઘટનાની જાણ થતાં જ માંજલપુર પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી તેમજ પ્રાથમિક તપાસ શરૂ કરી હતી। હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે વડોદરા શહેરની SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે। ડોક્ટરોના જણાવ્યા અનુસાર યુવકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। નાની રકમને લઈ આવી હિંસક ઘટના સામે આવતા વિસ્તારમાં ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। હાલ માંજલપુર પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। હુમલાખોર કોણ છે, હુમલાનું ચોક્કસ કારણ શું છે અને આ ઘટનામાં કોઈ અન્ય વ્યક્તિ સામેલ છે કે નહીં તે તમામ મુદ્દાઓ પર પોલીસે તપાસ શરૂ કરી છે। ગઈકાલ રાતે એવું થયું, મારો છોકરો કઈ 150 રૂપિયા એમના ભાઈ માંગતેલો, તો એ લોકો પાસે માંગવા ગયો 150 રૂપિયા કે ભાઈ મારા 150 રૂપિયા મહેનતના છે તમે મને પાછા આપો। તો એ ઘર પાસે ગારો ગલત કરવા લાગ્યા। તો મારા છોકરાએ એટલું કીધું કે એ ગારો ગલત ના કરશો, પૈસા નહીં આપવા તો ના આપશો, એ ગારો ગલત કરશો ના। એવું કરીને એ લોકો જતા રહ્યા। આજે એકદમ આયા અને છોકરાને બોલાવ્યું બહાર કે લે ભાઈ તારા 150 રૂપિયા લે એમ કરીને બોલાવ્યું અને કઈ વાતચીત કઈ કરી નહીં અને ડાયરેક્ટ 2 જણે પકડ્યું અને એક જણે ચક્કુના ઘાવ માર્યા। એ લોકો રિક્ષામાં આવેલા, એકનું નામ કાર્તિક છે અને એકનું નામ સિકંદર છે, બીજાના 2 જણના નામ અમે નહીં જાણતા। ક્યાં રહેતા હતા આ લોકો? એ લોકો કઈ રે એ અમે નહીં જાણતા, પણ અમારા ઘેર પાસે આવેલા મારુતિધામ અમરકૃપા સોસાયટી મકાન નંબર 82 ત્યાં આવેલા। મોબાઈલની દુકાન પાસે આ બનાવ થયો છે, મંદિરના CC કેમેરામાં બધું આવ્યું છે। તમારો છોકરો શું કરે છે? મારો છોકરો રિક્ષા ચલાવે છે અને એમ ડ્રાઇવિંગ હોય કરે છે, 4 વ્હીલમાં કોઈ ઓર્ડર આવે તો એમ 4 વ્હીલમાં જાય। તમે એક જગ્યા ઉપર કેટલા વર્ષથી રહો છો? અમારું બચપન જ આખું એ જગ્યા પર ગયું છે। આ ઘટના બની એના પછી તમે શું કર્યું? અમે પોલીસને જાણ કરીને છોકરાને મને ફોન આવ્યો કે પપ્પા આવું આવું થયું, મને બચાવ, મને ચક્કુના ઘાવ માર્યા છે। તો હું બીજા ઘેરે હતો, ત્યાંથી હું દોડતો આવ્યો, છોકરાને લઈને અહીં મેં SSG હોસ્પિટલ આવ્યો મારી પર્સનલ બાઇક પર। કેમ પર્સનલ બાઇક? 108 ને બહુ મોડું થતેલું અને એનું બ્લડ વધારે જતેલું, એટલે મેં કીધું કે મારી ગાડી પર લઈ જવું સેફટી રહેશે છોકરાને જીવ બચાવવા માટે। તમારું નામ શું? અનિલ લક્ષ્મણ બાવસ્કર। चलने जाना है तेरे को तो जाऊँ मैं सिगरेट चाबी में तो ले जाता लेके जाता हूँ भागा कैसे जान बजाए जो अमीन ये ले लो ऊपर। ये देखिए अभी આવી જ અપડેટ્સ માટે જોતા રહો TV17 ગુજરાતી, તમારી સાથે તમારી માટે।